જય દ્વારકાધીશ મિત્રો અગાઉ આપણે આપણી જ્યોતિષની ચેનલ ઉપર જુદા જુદા ભાવો વિશે અને જુદા જુદા રાશિઓ વિશે એમના ગુણધર્મો વિશે વાત કરી છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નવ ગ્રહના ગુણધર્મો વિશે. એક એક વિડીયોમાં આપણે નાના નાના વિડીયો દ્વારા દરેક ગ્રહના વિશે માહિતી મેળવીશું. ત્યાર પછી આપણે દરેક ગ્રહ છે એ કયા ભાવમાં હોય, કેવી રાશિમાં હોય, એની દ્રષ્ટિ શું હોય, એની સ્થિતિ શું હોય એની વાત કરશું. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સૂર્યગ્રહ વિશે. સૂર્ય એ સિંહ રાશિનો સ્વામી છે, એટલે કે જ્યાં પણ તમારી કુંડળીમાં 5 નંબર લખેલા છે એ 5 નંબરની રાશિના અધિપતિ તરીકે, એના સ્વામી તરીકે સૂર્યગ્રહ છે. સૂર્યનો પોતાનો દેખાવ વૃદ્ધ જેવો, માથા ઉપર ઓછા વાળ, તામ્ર વર્ણ, પિત્ત પ્રકૃતિ, દીર્ઘ આયુ, ક્રૂર ગ્રહ, રાજસિક, દાર્શનિક, સરકારી કર્જ, બેંક લોન વગેરે, દૃઢ ઈચ્છાશક્તિ તથા સત્તા અને હોદ્દાનું એ પ્રતીક છે. ઈંધણ, વીજળી અને દરેક પ્રકારની ઉર્જાનો કારક એ સૂર્યગ્રહ છે. ઊન, સૂકું અનાજ, ઘઉં, ઔષધિઓ, ડોક્ટર, રાજા, અધિકારી વર્ગ સૂર્યને આધીન છે. સૂર્ય પિતાનું પ્રતીક છે. તે બ્રહ્માંડનો આત્મા છે, હંમેશા રોગોથી બચાવવાના સામર્થ્યવાળો તથા ભગવાન શિવનો ભક્ત છે. કાંટાવાળા ઝાડ, સોનું, રાજદૂત અને નેત્રનું પ્રતીક એવો આ સૂર્ય એ પુરુષ ગ્રહ છે. મિત્રો, આપણે અગાઉ જ જાણી લીધું છે કે ગ્રહ એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જેને તારો કહીએ છીએ એ અર્થમાં, પ્લેનેટના અર્થમાં ગ્રહ નથી. એના માટે આપણે એક વિડીયો પણ બનાવેલો છે. આ ગ્રહ એટલે જે ગ્રહણ કરે છે, જેની રશ્મિઓ આપણા શરીર ગ્રહણ કરે અને એની જે ઉર્જા શક્તિ છે એના દ્વારા આપણું જીવન શાસિત થાય, એ દરેકને આપણે ગ્રહ કહીએ છીએ. માટે આપણા માટે સૂર્ય પણ ગ્રહ છે, ચંદ્ર પણ ગ્રહ છે, અને રાહુ ને કેતુ જેનું ભૌતિક અસ્તિત્વ નથી એ પણ ગ્રહ છે, કેમ કે એની અસર પણ આપણું શરીર ગ્રહણ કરે છે. સૂર્ય સાથે સ્થાનોમાં આપણે જોઈએ તો ખુલ્લા સ્થાનો, પર્વત, વન, મુખ્ય શહેર, પૂજાનું સ્થાન, ન્યાયાલય, પૂર્વ દિશા, પાણી ન હોય તેવું સ્થળ વગેરે છે. સૂર્ય શાસિત શરીરના અંગોની વાત કરીએ તો શરીરમાં મસ્તક, હાડકાં, હૃદય અને નેત્ર એના ઉપર સૂર્યનું શાસન છે. એટલે આ વિષયક જો કોઈ પણ રોગ હોય તો આપણે સૂર્યનો વિચાર કરવો જોઈએ. સૂર્ય દ્વારા જો કોઈ રોગ થતા હોય તો એમાં લોહીનું ઊંચું દબાણ એટલે કે હાઈ બ્લડ પ્રેશર, સખત તાવ, આંખો સંબંધી રોગ, પિત્તથી થતી બીમારી, અતિશય કામોત્પત્તિને કારણે થતા રોગો અને હૃદય રોગ એ આપે છે. જ્યારે સૂર્ય પીડિત હોય તથા જળ રાશિઓમાં રહેલો હોય તો ક્ષય રોગ અને મરડાનો રોગ પણ આપે છે. સૂર્ય ક્ષત્રિય વર્ણનો છે, અગ્નિ તત્વ છે, પુરુષ જાતિ છે તથા તે પૂર્વ દિશાનો પ્રતિનિધિ ગ્રહ છે. તો મિત્રો, આજના નાનકડા વિડીયોમાં આપણે સૂર્યગ્રહ વિશે માહિતી મેળવી. આવા જ અન્ય વિડીયોઝ પણ આપને મળતા રહેશે. આપ આ વિડીયોઝને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બેલને ઓન કરી લ્યો. જય દ્વારકાધીશ મિત્રો.